નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ તબક્કામાં ગણતરીદારોને જે ઘર ગણતરી કરવાની છે તે કામગીરીમાં સૌપ્રથમ તેમને ફાળવેલ બ્લોકનો કાચો નકશો એટલે કે નજરી નકશો તૈયાર કરવાનો છે। તો તે બનાવવા માટે એઆઈનો કઈ રીતે ઉપયોગ કરી કામ સહેલું કરી શકાય તેના વિશેની માહિતી આપીશ, તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ નોંધ, એઆઈથી બનાવેલ ઇમેજનો માત્ર રેફરન્સ તરીકે જ ઉપયોગ કરવો, કેમ કે તેમાં ભૂલ હોઈ શકે છે અને ખાસ સિમ્બોલમાં પણ ફેરફાર હોઈ શકે છે। તો સિમ્બોલ પણ વસ્તી ગણતરીની ગાઈડલાઈન પ્રમાણે જે આવતા હોય તે દર્શાવવા। તો હવે વાત કરીએ નજરી નકશો કઈ રીતે બનાવવો। તો સૌપ્રથમ તમને ફાળવેલ બ્લોકનો ગૂગલ મેપ પરનો ફોટો HLO એપ અથવા ગૂગલ મેપ એપમાંથી મેળવી તેનો સ્ક્રીનશોટ લઈ લો। ત્યારબાદ ચેટ જીપીટી ઓપન કરો। હવે તમે લીધેલ સ્ક્રીનશોટને અહીં પ્લસ આઇકન પર ક્લિક કરી ફોટોમાંથી સિલેક્ટ કરી લો। ત્યારબાદ અહીં પ્રોમ્પ્ટ એડ કરો અને સેન્ડ કરો। બસ માત્ર 1-2 મિનિટમાં તમારો નજરી નકશો તૈયાર થઈ જશે અને અહીં ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો મિત્રો, આ પ્રકારનો નજરી નકશો બનાવવા માટે જે પ્રોમ્પ્ટની જરૂર પડશે એ તમારે જોતો હોય તો તમે મારી ઇન્સ્ટા આઈડી ઉપર DM કરજો, એટલે હું તમને પ્રોમ્પ્ટ મોકલી આપીશ। તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।